ડી બીયર્સ કંપનીની પાસે અબજો રૂપિયાના રફ ડાયમંડ વેચાયા વગરના પડેલા છે એવી એક વાત સામે આવી છે। નમસ્કાર। દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનિંગ કંપની ડી બીયર્સ હવે વેચાઈ જવાની હોવાની એક જાહેરાત ઘણા સમયથી થઈ હતી, પરંતુ એક એવી વાત સામે આવી છે કે જે સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે તેમ છે। ડી બીયર્સ કંપનીની પાસે અબજો રૂપિયાના રફ ડાયમંડ વેચાયા વગરના પડેલા છે એવી એક વાત સામે આવી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડી બીયર્સ એ દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનિંગ કંપની છે। એટલે આ જે માઇનિંગ કંપની છે એમાંથી જે રફ ડાયમંડ નીકળે એ રફ ડાયમંડ કાઢવાનું કામ ડી બીયર્સ કંપની કરે છે। અને ડી બીયર્સ કંપની છે એ બ્રિટનની એક મલ્ટીનેશનલ કંપની છે, એંગ્લો અમેરિકન। એ એંગ્લો અમેરિકનનો ડી બીયર્સની અંદર 85% જેટલો હિસ્સો છે। અને મે 2024ની અંદર એંગ્લો અમેરિકન કંપનીએ એવી જાહેરાત કરેલી હતી કે અમે ડી બીયર્સને વેચવા કાઢી છે, ડી બીયર્સને વેચી નાખવા માંગીએ છીએ, એમાંથી અમારો હિસ્સો છે એ પૂરેપૂરો અમે કાઢી નાખવા માંગીએ છીએ। પરંતુ એ વાતને 6 મહિના થઈ ગયા, હજુ સુધી ડી બીયર્સને કોઈ ખરીદી શક્યું નથી। કંપનીએ એંગ્લો અમેરિકન કંપનીએ એવું પણ કીધેલું કે જો કોઈ સંજોગોની અંદર ડી બીયર્સ નહીં વેચાશે તો અમે ડી બીયર્સને એક અલગ કંપની તરીકે બનાવીશું અને એનો આઈપીઓ લાવી અને શેર બજારની અંદર લિસ્ટિંગ કરાવીશું। અત્યારે એંગ્લો અમેરિકન છે એ લંડન શેર બજારની અંદર લિસ્ટિંગ કંપની છે અને $30.7 બિલિયન આ કંપની છે। પણ ઇન બિટવીન ફાઇનાન્શિયલ ટાઈમ્સની અંદર એક અહેવાલ પ્રગટ થયો અને એમાં એક એવી ચોંકાવનારી વાત બહાર આવી કે ડી બીયર્સ કંપની પાસે લગભગ $2 અરબ એવા રફ ડાયમંડ પડેલા છે જે વેચવા કાઢેલા પણ હજુ સુધી વેચાયા નથી। એટલે $2 અરબ એટલે જો આપણે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો લગભગ 17,000 કરોડ રૂપિયાના રફ ડાયમંડ છે એ હજુ વેચાયા નથી। હવે 2008માં મંદી આવેલી અને આજે 16 વર્ષ પછી ડી બીયર્સની પાસે હજુ પણ આવા રફ ડાયમંડ પડેલા છે। તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દુનિયાની અંદર જે પોલિશ ડાયમંડના જે બાયર્સ છે એ અમેરિકા અને ચીન છે કે જે આખી દુનિયાના ડાયમંડ જ્વેલરીના માર્કેટનો 50% એટલે અડધો હિસ્સો ધરાવે છે। અને આ બંને કન્ટ્રીની અંદર અમેરિકા અને ચીન છેલ્લા 2-2.5 વર્ષથી જબરજસ્ત સ્લો ડાઉન છે। અને ચીનની અંદર કોરોના મહામારી પછી જ્વેલરીના માર્કેટ હમણાં ખુલ્યા છે, એટલે બંને જે દેશો છે એની અંદર ડિમાન્ડ એકદમ ઘટી ગઈ હતી। હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ડી બીયર્સનો જે પહેલાં આખા વર્લ્ડમાં જે રફ ડાયમંડનો જે માર્કેટ શેર હતો એ 85% જેટલો હતો, પરંતુ હમણાં થોડા સમય પહેલાં ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારી સુરત આવેલા ત્યારે એમણે વાત કરી હતી કે ડી બીયર્સનો અત્યારે વર્લ્ડની અંદર જે ડાયમંડ શેર છે એ 35% જેટલો છે। રફ ડાયમંડની અંદર ડી બીયર્સ ઉપરાંત રિયો ટિન્ટો કંપની છે, રશિયાની અલરોઝા છે, બીએચપી છે અને સાઉથ આફ્રિકાની અમુક ડાયમંડ માઇન્સ છે, એ બધી ડાયમંડ માઇન્સ છે। પણ 85%નો હિસ્સો જે ડી બીયર્સનો હતો એ ઘટીને 35% ઉપર આવી ગયો। અમિત પ્રતિહારીને અમે એક સવાલ એ પણ પૂછેલો કે ડી બીયર્સે હમણાં થોડા સમય પહેલાં જે રફ ડાયમંડના ભાવ છે એ 10થી 15% જેટલા ઘટાડી નાખેલા। તો અમે એવો સવાલ પૂછેલો કે શું હજુ પણ રફ ડાયમંડના ભાવો ઘટે એવી કોઈ શક્યતા છે? તો એમણે એવો જવાબ આપેલો કે એ પ્રિડિક્શન કરવું અઘરું છે, કારણ કે એ ઘણા બધા ફેક્ટર્સ એની પર કામ કરતા હોય।
પરંતુ અત્યારના સંજોગોની અંદર ઘટે એવું લાગતું નથી. હવે સુરતના જે ડાયમંડ ઉદ્યોગકારો છે એને આનાથી ફાયદો થવાની શક્યતા છે. એટલા માટે છે કે અમે ડાયમંડ ઉદ્યોગના ઘણા બધા લોકોની સાથે વાત કરી અને એ જાણવાની કોશિશ કરી કે ડી બિયર્સમાં જે રફ ડાયમંડ પડેલા છે એને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને ફાયદો કેવી રીતે થાય. તો ફાયદો એવી રીતના થાય કે ડી બિયર્સ કે કોઈપણ ડાયમંડ માઇન્સ કંપનીમાંથી જે ડાયમંડ નીકળે એમાંથી જે 10 હીરા આખી દુનિયામાં બને છે એમાંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. એટલે રફ ડાયમંડનો જે સૌથી મોટો આધાર છે એ સુરત ડાયમંડનું માર્કેટ છે. અહીંયા ડી બિયર્સ હોય કે કોઈ પણ કંપની હોય, સુરત ડાયમંડના જે ઉદ્યોગકારો છે એની ઉપર જ નિર્ભર કરવું પડે. કારણ કે 10માંથી 9 એટલે 90% હીરા તો અહીંયા બને છે. અહીંયા ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. હવે છેલ્લા 2 વર્ષથી ડાયમંડ માર્કેટની પોઝિશન એવી છે કે પોલિશ ડાયમંડના ભાવ છે એ લગભગ 20% કરતાં વધારે તૂટી ગયા છે. એટલે જે ડાયમંડ કંપનીઓએ રફ ડાયમંડ જે ભાવે ખરીદેલા હોય એના કરતાં પોલિશ ડાયમંડ એમને જે પડતર પડી હોય એના કરતાં બી ઓછા ભાવમાં પોલિશ ડાયમંડ વેચાઈ રહી છે. એટલે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. કોઈ માલ વેચવા તૈયાર નથી. એટલે ડાયમંડ ઉદ્યોગકારો પાસે પોલિશ ડાયમંડનો ભરાવો થઈ ગયો છે અને માર્કેટની અંદર મંદીનો માહોલ છે. એટલે જે ભાવ હોય એના કરતાં બી ઓછા ભાવે લોકો પોલિશ ડાયમંડની ડિમાન્ડ કરતા હોય છે. હવે ધારો કે આ ડી બિયર્સના જે 17,000 કરોડના રફ ડાયમંડ વેચાયા વગરના પડેલા છે એ જો સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને ઓછા ભાવે એટલે ઘટાડેલા ભાવે જો મળે તો ડાયમંડ ઉદ્યોગકારોને ફાયદો થાય અને અત્યારે જે મંદી છે એમાંથી ડાયમંડ ઉદ્યોગ બહાર નીકળી શકે એમ છે. કારણ કે ડાયમંડ ઉદ્યોગની સાયકલ એવી છે કે રફ ડાયમંડ પહેલાં ખરીદવામાં આવે અને એ પછી એમના હાથમાં આવતા સમય થાય પછી એ રફ ડાયમંડને પોલિશ્ડ કરવામાં આવે અને બધું કરવામાં લગભગ 1-1.5 મહિના જેટલો સમય થઈ જાય. હવે જે રફ ડાયમંડ કટિંગ પોલિશિંગ કરીને જે પોલિશ ડાયમંડનો ભાવ પડ્યો હોય એનાથી ઉપર હોય તો ડાયમંડ કંપનીના જે માલિકો છે એને ફાયદો થાય. તો જો હવે ઓછા ભાવે એમને રફ મળે તો એમને સસ્તા પોલિશ ડાયમંડ બી પડે અને માર્કેટની અંદર પાછું પોલિશ ડાયમંડનું મૂવમેન્ટ આવી શકે છે. તો આ સુરતના જે ડાયમંડ ઉદ્યોગકારો છે એના માટે બહુ મોટો ફાયદો થઈ શકે કે આ ડી બિયર્સના જે નહીં વેચાયેલા 17,000 કરોડના શેર સુરત આવશે તો જે મંદીનો માહોલ છે એમાંથી બહાર નીકળી શકાય એવો એક રસ્તો નીકળી શકે એમ છે એ જાણવા મળ્યું છે. બીજી ખાલી તમને થોડીક માહિતી આપી દઉં કે 2011ની અંદર એંગ્લો અમેરિકને ડી બિયર્સ કંપનીના જે માલિક હતા ઓપન હેમર ફેમિલી એમનો 40% હિસ્સો ખરીદી લીધો હતો. એટલે એંગ્લો અમેરિકનનો જે ડી બિયર્સની અંદર છે જે ટોટલ હિસ્સો હતો એ 85% ઉપર થઈ ગયો અને એંગ્લો અમેરિકને કીધું કે હવે એમને ડાયમંડ માઇનિંગ કે ડાયમંડ બિઝનેસની અંદર કોઈ રસ નથી એટલે ડી બિયર્સને વેચી દેવા માંગે છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.